નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાભર તાલુકાના ચાત્રા ગામે વરસાદના પાણીના કારણે ભારે તારાજી સર્જાઈ છે, જેને લઈને લોકોને ભારે નુકસાન જોવું મળી રહ્યું છે। ત્યારે ચાત્રા ગામમાં ઘરોમાં 5-5 ફૂટ સુધી પાણી આવી જતા ગામમાં તેમજ ખેતરોમાં રહેતા લોકો પોતાનો જીવ બચાવીને માંડ નીકળ્યા હતા। અચાનક વરસાદનું પાણી આવી જતા ઘર વખરી સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હતું અને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હતો। તેમજ વરસાદ બંધ થયાને અઠવાડિયું થવા લાગ્યું છે, છતાં પણ હજી સુધી ઘરોમાં પાણી ભરાયેલા છે। તેમજ અસરગ્રસ્તોની આજ સુધી કોઈ જ પ્રકારની સહાય તેમજ ફૂડ પેકેટ પણ મળ્યા નથી, જેથી ચાત્રા ગામના લોકો દ્વારા ભાભર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ઘરવખરી સહાય, કેશડૂલ, ઘાસ પુરવઠો સહિતની સહાય તાલુકા તાત્કાલિક ધોરણે ચૂકવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। થરાદ પોલીસની ઉમદા કામગીરી। ભારતમાલા રોડ પર વાતડાવ ગામની સીમ જોડે સાંચોર બાજુથી આવતી ગ્રાન્ડ વિટારા ગાડીમાંથી 218.32 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું છે। પવનકુમાર ચંદુભાઈ પટેલ રહેવાસી ઊંઝાની ગાડીમાં થરાદથી 40 કિલોમીટર દૂર ભારતમાલા રોડ પર વાહન ચેકિંગ દરમિયાન ઝડપાયું। પવનકુમાર ચંદુભાઈ પટેલ યુથ કોંગ્રેસ ઊંઝા પ્રમુખ હોવાનું પ્રાથમિક માહિતી મળેલી છે। એફઆઈઆરમાં મહેસાણાના કસ્બા વિસ્તારમાં રહેતા પીટા મુસલમાન માલ મંગાવનાર અને હનુમાનરામ માલ આપનાર તથા એક અજાણ્યા શખ્સ સામે નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ બીએનએસ કલમ 173 મુજબ ગુનો નોંધાયો। આગળ તપાસ દરમિયાન રાજસ્થાનથી ગુજરાત આવતું મોટું ડ્રગ્સ રેકેટ ખુલે તેવી પ્રબળ શક્યતાઓ। બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર બહેનોએ આજે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું છે। આશા વર્કરોની મુખ્ય માગણીઓમાં ફિક્સ પગાર, લઘુત્તમ વેતન અને ઓનલાઈન કામગીરીનો વિરોધ સામેલ છે। જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં એકત્ર થયેલી આશા વર્કર બહેનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું। તેમણે ચીમકી આપી કે જો તેમની માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં પશુધન માટે રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાઓ અનુસાર કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યો છે। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલની હાજરીમાં ઘાસની ગાડીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલવામાં આવી। રાજ્ય સરકાર દ્વારા સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવી રહ્યો છે। ભારે વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવાથી પશુઓ અને ઘાસચારાની સમસ્યા સર્જાઈ હતી। આ પરિસ્થિતિમાં સરકાર અને સેવાભાવી સંસ્થાઓ સંયુક્ત રીતે કામગીરી કરી રહી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે વરસાદ બાદ પૂરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનો તાગ મેળવવા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આજે મુલાકાત લીધી હતી। તેમણે સુઈગામ તાલુકાના ભરડવા અને મોરીખા સહિતના અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન સાંસદ ગેનીબેન ઠાકોર અને પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના આગેવાનો પણ તેમની સાથે જોડાયા હતા। અમિત ચાવડાએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક લોકોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીનો પ્રત્યક્ષ તાગ મેળવ્યો હતો। દિલ્હીમાં ઇન્ડિયન એસોસિએશન ઓફ ફિઝિયોથેરાપી વુમન સેલ દ્વારા આયોજિત કોન્ફરન્સમાં એક મહત્વપૂર્ણ સન્માન સમારોહ યોજાયો। આ કાર્યક્રમમાં અક્ષરતમ ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપલ ડોક્ટર બ્રિજલને સમગ્ર ભારતમાં શ્રેષ્ઠ જિલ્લાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। ડોક્ટર બ્રિજલ, જેઓ ન્યુરોલોજીમાં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપીનો પદવી ધરાવે છે અને પાલનપુર શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટીના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે, તેમને આ સન્માન સાંસદ બાંસુરી સ્વરાજના હસ્તે પ્રાપ્ત થયું। બાંસુરી સ્વરાજ ભારતના પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજની પુત્રી છે। બનાસકાંઠા ભારતીય કિસાન સંઘે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ માગણીઓ રજૂ કરી છે। સંઘના પ્રતિનિધિઓએ પાલનપુરના ખેમાણા ટોલનાકા પાસે
ખેડૂતોને થતી હેરાનગતિનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે આ સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવાની માંગ કરી છે. સરહદી વિસ્તારના 4 તાલુકામાં થયેલા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને તત્કાલિક સહાય આપવાની માંગ કરવામાં આવી છે. પૂરમાં મૃત્યુ પામેલા પશુઓ માટે પણ વળતરની રકમ ઝડપી ચૂકવવા રજૂઆત કરી છે. થરાદ પોલીસે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા એક ટેન્કરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો પકડ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ ઇસ્લામ ખાન, સુલતાન ખાન, હમીર ખાન તરીકે ઓળખાઈ થઈ છે. તે રાજસ્થાનના બાડમેર જિલ્લાના રતૈવ ફતુમિયાનાવડીનો રહેવાસી છે. આરોપી ટેન્કર લઈને જોધપુર ફલોદી હાઈવે પરથી ગાંધીધામ તરફ જઈ રહ્યો હતો. પોલીસે ટેન્કરની તપાસ કરતા તેમાંથી 464 પેટી વિદેશી દારૂ અને 9096 બિયરના ટીન મળી આવ્યા હતા. આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે. આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે, બ્રિજના છેડે. આજે સંપર્ક કરો 94 276 45 123. સાંચોર ભારતમાલા રોડના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાવાની સમસ્યા વકરી છે. માંગરોળ વિસ્તારના ખેડૂતોએ નેશનલ હાઈવે ઓથોરિટી અને પ્રાંત કચેરી થરાદમાં રજૂઆત કરી છે. ભારતમાલા પ્રોજેક્ટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરસાદી પાણી ભરાવાથી અનેક સમસ્યાઓ ઊભી થઈ છે. માર્ગ બાંધકામ તૂટવાથી કેમિકલ અને સિમેન્ટ કપચી સાથેનું પાણી ખેતરોમાં જાય છે. આથી ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. આ સમસ્યા સર્વે નંબર 176ની ખેતીલાયક જમીનને અસર કરે છે. ભાદરવી પૂનમ મહામેળાની સફળ પૂર્ણાહુતિ બાદ અંબાજી મંદિરે ધ્વજારોહણનો વિશેષ કાર્યક્રમ યોજાયો. પંચાયત કોમ્પ્લેક્સના વેપારી મિત્ર મંડળના સભ્યોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. વેપારી મિત્ર મંડળના સભ્યોએ સૌપ્રથમ ધજાની વિધિવત પૂજા કરી. ત્યારબાદ ઢોલ નગારાના તાલે નૃત્ય કરતા અને ગીતો ગાતા તેઓ અંબાજી મંદિર સુધી પહોંચ્યા. મંદિરમાં માતાજીને પ્રસાદ ધરાવ્યા બાદ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભાદરવી પૂનમના મહામેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં માય ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો સાથે અંબાજી આવે છે અને મેળો પૂર્ણ થયા બાદ સ્થાનિક વેપારી મંડળો અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા માતાજીને ધજા ચઢાવવાની પરંપરા છે.